કેદારનાથ બદ્રીનાથના પણ જો દર્શન કર્યા ન હોય ને તો ભાઈ ખોડેશ્વર મહાદેવના એક ફેરું દર્શન કરી લેજો એટલે તમને એમ જ થઈ જશે કે આપણે કેદારનાથ મહાદેવના પણ દર્શન કરી મહાદેવના પણ આપણે દર્શન કરી લીધા અંદર અને જળ ચડાવી દીધું. ખાસ એક હું તમને બતાવવાનું છું, એક ડાળે પણ મીઠી હતી અહીંયા, અત્યારે આખો લીમડો પણ મીઠો થઈ ગયો છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હાલો મિત્રો, ફરી વખત તમારું આજના નવા બ્લોગમાં એક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે બધાને તો પહેલાં મારા હર હર મહાદેવ. અને એમ કહેવાય કે અમારા ગામની અંદર મારું ગામનું નામ તો પહેલાં તો એમ કહેવાય કે જૂનું ગામ કહેવાય ખોડેશ્વર મહાદેવ, પછી સુધારતા ખોડુદરી નામ પાડી દીધું. એટલે આપણે ખોડેશ્વર મહાદેવના આજે હું તમને ખાસ દર્શન કરાવવાનો છું. તો જો તમે કેદારનાથ મહાદેવના દર્શન ન કર્યા હોય ને તો મારા ગામના ખોડેશ્વર મહાદેવના દર્શન કરી લો એટલે તમને એમ જ થઈ જશે કે કેદારનાથ મહાદેવના પણ દર્શન કર્યા. પ્રાચીન લિંગ છે અમારે અહીંયા, પ્રાચીન મંદિર આવેલું છે. એમ કહેવાય કે વર્ષો પહેલાંનું મંદિર છે, આદિકાળથી. એમ કહેવાય કે અહીંયા એમ ગઢિયા એમ કહેશે કે અહીંયા પાંડુએ સ્થાપના કરેલી હોવી જોઈએ એવું કહેવામાં આવે છે. તો ખાસ હું તમને મારા ગામની અંદર ખોડેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે બહુ ખુશીની વાત છે, એટલે મહાદેવના દર્શન તો સવારમાં કરવા પડે. તો અને ખાસ એમ કહેવાય કે જો ભાઈ બદ્રીનાથ કેદારનાથ અને ભાઈ તમે ક્યાંય પણ દર્શન કરવા ન જઈ શક્યા હોય તો મારા ગામ ભાઈ ગારિયા હું તમને ખાસ એડ્રેસ તમને આપી દઈશ. તો તમે ભાઈ મારા ગામની અંદર ખોડેશ્વર મહાદેવના દર્શન કરી લેજો, બરાબર છે. ઓટોમેટિક જમીનમાંથી પ્રગટ થયેલી લિંગ છે, હું તમને એ દર્શન કરાવવાનો છું. તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આ લિંગના જે દર્શન કરશે ને એનું ભાગ્ય ખુલી જશે. ભાઈ શ્રાવણ મહિનો છે એટલે આજે કાંઈ ભાઈ થોડોક જરૂરિયાત લોકોને ભાઈ પૂનદાન કરજો. ચકલિયાને ભાઈ જો આપણે તો રોજ પૂનદાન કરીએ છીએ. જુઓ તમે ચોખા આખા મહિનાને રાશનના ચોખાવાની બધા ચકલિયાને જ ખવડાવી દઈએ. ચકલિયાને પછી ઘઉં સારા ન હોય તો એ ખવડાવી દઈએ છીએ અમે. બાકી અમે તો કોઈ વસ્તુ રેશનનું ખાતા નથી. જો બધા ચકલિયાને અમે ખવડાવી દઈએ છીએ. તો ખાસ કરીને ભાઈ તમે જો ચકલિયાને ભાઈ આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે તમે થોડુંક પૂનદાન કરજો. અને ખાસ જરૂરિયાત લોકો એવા નાના માણસ હોય એને ભાઈ થોડુંક પૂનદાન કરજો. ખાવાનું જ આપજો, પૈસા તો ન જ દેતા કોઈને. તો ભાઈ હાલો જઈએ આપણે. ખાસ હું તમને મહાદેવના પણ અમારા ખોડેશ્વર મહાદેવના પણ દર્શન કરાવું. તો ચાલો જઈએ આપણે. કરો જો દર્શન ખોડેશ્વર મહાદેવના દર્શન. તો મિત્રો સવારમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે હું તમને લાઈવ મહાદેવની આરતી થાય છે, લાઈવ મહાદેવની આરતીનું પણ દર્શન કરાવું. પહેલો સોમવાર છે એટલે મંદિરે આવતા વેત આપણે ભાઈ આરતીના પણ દર્શન થઈ ગયા. તો આ ગાયનું મુખ છે, આમાંથી મહાદેવને પૂજા કરેલું બધું અંજળી બધું આમાંથી આવે. અને ખાસ એક બીજી વાત હું તમને કરવાનો છું. અહીંયા એક મહાદેવનો એવો ચમત્કાર છે અમારા ખોડેશ્વર મહાદેવનો, ગામ ખોડોદરીની અંદર એક પ્રાચીન એમ કહેવાય કે વર્ષો પહેલાંનો લીમડો છે. લીમડો એમ કહેવાય કે મહાદેવનું મંદિર આવડું મંદિર છે. આ પાછળ જે જોવો છો અને પાછળ જે તમે જોઈ રહ્યા છો એ લીમડો છે. લીમડો એમ કહેવાય કે એક જ ડાળ મીઠી હતી અહીંયા, અને એમના હું પણ દર્શન કરાવીશ. તો ખાસ ભાઈ તમારે જો પ્રસાદ તરીકે જો અને તો ખાસ કરીને તમે પણ આવી જાય. મિત્રો ખાસ કરીને આપણે ભાઈ બીલીપત્રને ભાઈ જળ ચડાવી દીધું છે. તો ભાઈ સવારમાં ભાઈ સોમવાર હોય એટલે ભાઈ બીલીપત્રને મંદિરે જાવ એટલે ભાઈ જળ ચડાવવાનું ખાસ ભૂલતા નહીં. ખાસ મહાદેવના
પણ આપણે દર્શન કરી લીધા અંદર અને જળ ચડાવી દીધું. ખાસ એક હું તમને બતાવું છું, એક ડાળે પણ મીઠી હતી અહીંયા, અત્યારે આખો લીમડો પણ મીઠો થઈ ગયો છે. હાલો હું તમને બતાવું છું. આ લીમડો મહાદેવની ઉપર છે ને, આવડો લીમડો છે ને આખો અત્યારે મીઠો થઈ ગયો છે. તમારે પ્રસાદી રૂપે ખાવો હોય તો તમને પણ અહીંયા જુઓ કડવો નહીં લાગે અત્યારે. ખાસ કરીને આપણે પણ લીમડો સાખ્યું છે એટલે મીઠો છે. તમે બીજો લીમડો ખાઓ એટલે ઓટોમેટિક તમને કડવો જ લાગશે. તમને ખાસ જોવો તો આખો મીઠો પણ લીમડો થઈ ગયો છે. પહેલાં એક જ ડાળ, ઓલી જે ડાળ હતી હાલો હું તમને બતાવું. જો આવડી ડાળ છે ને, ઓલી જો આવડી દેખાય માથે, એક જ ડાળ આપણે મીઠી હતી. અત્યારે આખો લીમડો પણ એમ કહેવાય ને કે આખો લીમડો પણ મીઠો થઈ ગયો છે ઓટોમેટિક. જોવા તમે તો ખાસ તમને કેવું લાગ્યું અમારો મહાદેવનું મંદિરના કેવા દર્શન કર્યા? તો એમ જ માનજો કે કેદારનાથ નહીં જવું પડે, ખોડેશ્વર મહાદેવના પણ દર્શન કરી લો એટલે બધું આવી ગયું અહીંયા. જોવા તમે, હર હર મહાદેવ. ખાસ કરીને ભાઈ તમારે પણ દર્શન કરવા આવવું હોય તો હું હાલો એડ્રેસ તમને આપી છું. ગારિયાધાર તાલુકાનું ખોડુદરી ગામ છે મારું અને ભાવનગર જિલ્લો, બરાબર છે. તમે પણ દર્શન કરવા આવી શકો છો. પ્રાચીન અહીંયા મંદિર આવેલું છે, એમ કહે કે વર્ષોથી અહીંયા મંદિર છે. પહેલાં નાનું એવું મંદિર હતું અને અત્યારે તો જો કે મંદિર મોટું થઈ ગયું છે. જો તમે આવી રીતનું નામ છે, પહેલાં ખોડેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું અને અત્યારે હવે સમય જતા અત્યારે ખોડુદરી નામ પડી ગયું છે. એટલે ખોડેશ્વર મહાદેવ તો નામ તો છે જ તે ખોડેશ્વર મહાદેવ. તો ખાસ કરીને ભાઈ તમારે દર્શન કરવા આવવું હોય તો જરૂર આવજો દર્શન કરવા માટે. અહીં પ્રાચીન લિંગ આવેલી છે, પ્રાચીન મંદિર જ છે. એમ કહ્યું કે વર્ષો આદિકાળ છે, એમ કે ઇતિહાસમાં નામ છે આ મંદિરનું. તો ભાઈ જો તમે કેદારનાથ, બદ્રીનાથના પણ જો દર્શન કર્યા ન હોય ને તો ભાઈ ખોડેશ્વર મહાદેવના એક ફરું દર્શન કરી લેજો એટલે તમને એમ જ થઈ જશે કે આપણે કેદારનાથ મહાદેવના પણ દર્શન કરી. લીમડાની પ્રસાદી તમે સાક્ષો ને તો તમને સહેજ પણ એમ કહેવાય કે સહેજ પણ તમને કડવો નહીં લાગે. લીમડો આખો લીમડો પણ એમ કહેવાય ને કે મીઠો થઈ ગયો છે ઓટોમેટિક. એમ કહેવાય કે મહાદેવનો એટલો અહીંયા હાસ છે. અને ભાઈ ઘણા લોકો અહીંયા બધા આવતા હોય તો ઘણા પ્રસાદી રૂપે લઈ જાય છે લીમડાને. જુઓ તમે, ખાસ કરીને ભાઈ એક ફેરું તો અમારા ગામની અંદર તમે જરૂર આવજો ભાઈ દર્શન કરવા માટે મહાદેવનો એવો સાક્ષાત એવો પણ પરસો છે ને કે આખો લીમડો પણ કહેવાય ને કે આખો લીમડો પણ મીઠો થઈ ગયો છે ઓટોમેટિક. મજા જ આવે, તમે લીમડો ખાવ એટલે તમને મજા જ આવશે. એમ થાય સહેજ પણ એક પણ જરીકે પણ તમને કડવું નહીં લાગે અંદરથી. તો ખાસ ભાઈ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે આપણે પણ દર્શન કરી લીધા છે. તો ચાલો મિત્રો બધા પછી ખાસ કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો ખાસ ભાઈ. તો હવે આપણે સવારમાં પણ મહાદેવના પણ દર્શન કરી લીધા. તો ખાસ તમે આવજો. અને ભાઈ અમારા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતું એટલે મહાદેવનો પણ વિડીયો તમને કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ગિરનારી.